આ 5 ફૂટ ખાડો છે અને હું ટટાઈ ગયો એવું છે બરાબર. હવે હા એટલા થઈ ગયો આયા વા એક્સિડન્ટ થઈ ગયો એક ભાઈનો પગ કપાઈ ગયો કશોડો. પેલા એક ભાઈનો હાથ ભાંગી ગયો હા હા આ રોડ થયો એને 3 વર્ષ જેવું થયું હા ટૂંકમાં મહિનાથી ધોવાઈ ગયો હતો બરાબર. આયા મેન રસ્તો હવે છે અહીંથી કાલસારેથી સીધો ઉતરવાનો આ ઓલા ભાઈનો પગ ભાંગી ગયો કઈ રીતે ભાંગ્યો ભાઈ? બસ સીધું ટ્રેક્ટર પલટી મારી ગયું બરાબર. ખાડામાં જ ઘરી ગયો. આવી ગયો પાળિયા કામ કેમ ચડી ગયું સીધું પલટી મારી ગયું હા. સીધું એનો પગ કપાઈ ગયો હમ. આ રોડ થયો તો એટલો દળ ત્યાં જોવો હા. આયા એ ભાઈ પગ કપાઈ ગયો એ શેમાં ટ્રેક્ટરમાં હતા કે લારીમાં? ટ્રેક્ટરમાં હતા બરાબર. લારીમાં હવે મજૂર હોય કે અત્યારે મને ખબર નથી પણ બિચારાને અત્યારે કેટલો ટાઈમ થયો સવારનો? બસ આગળ 20 મિનિટ થઈ બરાબર. એમ્બ્યુલન્સ ગાડી આવી એ ભાઈ એના ખેતરે જતા હતા ક્યાં જતા હતા? ખેતરે જતા સરસ. જોજો ભાઈ હવે આ રસ્તો છે કાલસારીની કાલસારીનો મેઇન રસ્તો છે અને આયા હોતી જો અંદાજિત આમાંથી લગભગ ગામના ખેડૂતો અહીંથી પસાર થાય છે. હવે આમાં જો ખાલી ટ્રેક્ટર જો ઊંધા પડી જતા હોય તો માણસની કઈ રીતે સલામતી રહેશે? કાલસારી ગામની દઈસા બરાબર. હાથ ભાંગ્યો અને હા ભાઈ પેલા 2-4 દિવસ પહેલા હાથ ભાંગી ગયેલો હતો એ ભાઈ પણ અહીંયા હાજર જ છે. આ બીજો ગામની દઈસા આ 5 દિવસમાં 2 કિસ્સા બીના છે. આ રસ્તો આવો છે આ ખેડૂત અટાણે દવા છાંટવા છે આ દાદાનો પગ કપાઈ ગયો આવો રસ્તો છે તો કોઈ ધ્યાન દેતું નથી આ કાયમિક માટે આ રીતનો છે તમે જોવો આ રીતના આ ત્રીજું ટ્રેક્ટર ઊંધું પડ્યું છે આ દાદાનો પગ કપાઈ ગયો આ હવે સરકાર આ મારવા ઊભી થઈ છે શું છે તમે જોવો આ દાદાનો પગ કપાઈ ગયો આ જોવો આ દાદાનો પગ કપાઈ ગયો ઢોર છે ને ઢોર એનો કપાઈ ગયો ને તોય આપને ઓલું થાય આ જોવો આ રસ્તા જોવો આ 2 વર્ષ પહેલા આ રોડ થઈ ગયેલો છે આ જો તમે 2 વર્ષ પહેલા રોડ થઈ ગયેલો છે 2 વર્ષ પહેલા રોડ થઈ ગયેલો ખાલી સોપડેલું છે જો પર બારો ચાલુ વરસાદ આ રોડ છે